તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તો એ બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે કાદા બટાકાની ખીચડી, એટલે કે ડુંગળી અને બટાકાની ખીચડી। તો બહુ સાદી સિમ્પલ, રોજ બરોજ આપણે ખીચડી તો બધાને ભાવતી હોય છે, વડીલોથી માંડી નાના છોકરાઓને બધાને ખીચડી, અને પાચન પણ જલ્દી થઈ જતું હોય છે। ખીચડી પચવામાં પણ બહુ સારી હોય છે, જલ્દીથી પચી જાય છે। તો આપણે આજે વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે, કાંદા બટાકા તો બધાના ઘરમાં હોય। આ વરસાદના કારણે ઘણીવાર શાકભાજીને એવું બધું પણ મળતું નથી, તો આપણે આમાં જીરું લઈ લીધું, તમાલપત્ર લઈ લીધા, 2 સૂકા મરચાં લઈ લીધા, અને હવે આપણે આમાં કરીશું તેલ એડ કરી દઈશું। આમાં તેલ એડ કરી દીધું આપણે। હવે આપણે આમાં સિંગદાણા નાખી દઈશું। હવે આપણે આમાં સિંગદાણા આટલા છે, થોડા 1 સિંગદાણા છે આપણા, 3-4 ચમચી જેટલા સિંગદાણા છે, એ ધોઈ નાખી અને હવે જો આપણે અંદર સિંગદાણા, તમાલપત્ર, સૂકા મરચાં અને એ બધું લઈ લીધું છે। લવિંગ લઈ લીધા છે, લવિંગ આ 3 છે, આ 3 લવિંગ નાખી દીધા, બરાબર। હવે આ ડુંગળી 2 ડુંગળી કાપી છે નાની, એક મીડિયમ સાઈઝની ડુંગળી કાપો તો ચાલે, અને તમે ડુંગળી ખાતા ના હોય તો ના નાખો તો પણ ચાલે। હવે ડુંગળી નાખી દીધી અને હવે સિજાવી। હવે લસણ છે અને મરચાં છે લીલું, 1 મરચું લીધું છે અને 3 લસણની કળી લીધી છે, તો એને આવી રીતે ખાણી દસ્તા વડે ખાંડી નાખી, અને આની જગ્યાએ તમે લસણ ના લો તો પણ ચાલે, ડુંગળી તમે લસણ અને ડુંગળી ના ખાતા હો તો પણ ચાલે। તમે લીલા મરચાં, મીઠી લીમડીના પાન અને તમાલપત્ર અને જીરું ને નાખીને વઘાર કરો તો પણ ચાલે, પણ જે લોકો ખાતા હોય તો આનાથી થોડો ટેસ્ટ સારો આવશે। હવે આપણે મરચાં અને 1 મરચું, આપણે લસણ અને મરચું લીધું, એ આપણે ખાણી દસ્તા વડે એને ક્રશ કરી દીધું છે, અને એ આપણે આમાં લઈ લઈશું। હવે આપણે આમાં ચપટી 1 હિંગ નાખીશું આપણે, તો ચપટી 1 આપણે હિંગ નાખી દીધી આમાં। હવે આ બધું થોડી વાર સતળાવા દઈશું, બરોબર સતળાઈ જાય, લસણને એ બધું સતળાઈ જાય એટલે પછી આપણે મસાલા કરીશું। 1 ચમચી મરચું લીધું છે, આમાં લીલું મરચું પણ લીધું છે ને લસણની એટલી તીખાશ છે, બરાબર। તો 1 ચમચી મરચું લીધું છે, 1 ચમચી જેવી હળદર લીધી છે, અને 1 ચમચીમાં થોડુંક ઓછું એટલે કે 1/4 ચમચી જેવો ગરમ મસાલો લીધો છે ને 1/2 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે। હવે આ બધા મસાલા આપણા જો સરસ સુગંધ આવી રહી છે, મસ્ત મજાના ડુંગળી અને બધું સતરાઈ ગયું છે, મસ્ત સરસ મસાલા આપણા થઈ ગયા છે। હવે આપણે આના અંદર આ જે મસાલા છે એ બધા એડ કરી દઈશું આપણે। આ મસાલા બધા એડ કરી અને સરસ મજાની સુગંધ આવે છે ખીચડીની, એટલે કે ખીચડીના જે મસાલા આપણે જે વઘાર કરીએ એનો ટેસ્ટ હોય છે મેઇન તો ખીચડીમાં। જો વઘારની સરસ સુગંધ આવે તો ખીચડી હંમેશા આપણી સારી જ બને છે। એટલે આપણા મસાલા તૈયાર થઈ ગયા છે। હવે આપણે 15 થી 20 મિનિટ આ તુવરની થોડીક જ દાળ છે, 1 મુઠ્ઠી 1 જેટલી મેં મિક્સ દાળ હતી, તુવરની મોગર દાળ ફોતરા વગરની, અને મગની મોગર દાળ 1 મુઠ્ઠી દાળ લઈ લીધી છે, અને ચોખા 1-1.5 બાઉલ જેટલા ચોખા લીધા છે, અને આને ચોખ્ખા પાણીથી 2-3 વાર ધોઈ નાખી અને 15-20 મિનિટ માટે આને પલાળી રાખ્યા હતા। હવે આપણે આને લઈ લઈશું। હવે જો આપણે આ જે કપ છે ને, આવા 4 કપ ભરીને પાણી રેડી દીધું છે। કદાચ એવું લાગે કે ખીચડી
થોડી કચાશ જેવું લાગે છે તો તમે ઉપરથી પાણી એડ કરી શકો છો, એટલે કે ઉમેરી શકો છો. અને તમારે મરચું જો સ્પાઇસી ખાતા હોય એટલે કે તીખું ખાતા હોય તો થોડું વધારે તમે એડ કરી શકો છો, વધારે ઉમેરી શકો છો. અહીંયા આપણે મીઠું લેશું, આ 1 ચમચી અને આ 2 ચમચી આપણે મીઠું લઈ લીધું છે, સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે સ્પેશિયલ આપણે આજે બનાવવાના છે કાંદા બટાકાની ખીચડી, એટલે ડુંગળી અને બટાકાની ખીચડી. તો મેં બટાકું એક મીડિયમ સાઇઝનું ધોઈ નાખ્યું છે અને છાલ સાથે જ મેં સમારી દીધું છે. આવી રીતે મોટા થોડાક પીસ કરી દીધા છે, એ પણ હું આના અંદર ઉમેરી દઈશ. તો આ વરસાદના ટાઈમમાં કંઈ શાકભાજી હોય નહીં અને સાંજે આપણે આ કાંદા બટાકાની ખીચડી તો આપણે રેગ્યુલર બેઝ ઉપર અવારનવાર કંઈ બનાવતા જ હોઈએ છીએ. શાકભાજી ના હોય અને પચવામાં પણ સારી અને મજા આવે છે. ખીચડી તો હર હંમેશ ખાવાની હોય તો મજા જ આવે ખીચડી ખાવાની. તો અહીંયા આપણું વઘાર હવે પાણી રેડી દીધું છે. હવે આપણે લચકાવાળી ખીચડી બનાવવાની છે, તો થોડી વાર ધીમા તાપે એને થવા દઈશું અને પછી જોઈશું આપણે. હવે જો આપણે આ સરસ મજાની લચકાદાર ખીચડી તૈયાર થઈ ગઈ છે. આવી ઢીલી જ રાખવાની છે ખીચડી, તો ઢીલી જ ખાવાની મજા આવે. એટલે હવે આપણે આમાં ઝીણા ટામેટું એક નાનું સમાર્યું છે અને લીલા ધાણા એ બધું એડ કરી દઈશું. આ બધું ઉમારી દઈશું અને આ બધું મિક્સ કરી દઈશું. તો આ થઈ ગઈ આપણી ખીચડી તૈયાર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આને આપણે ડીશમાં લઈ લઈશું. તો મસ્ત સુગંધ આવી રહી છે, ખાવાનું મન થઈ જાય એવી ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. જો આ બટાકા પણ દેખાય છે, આ તમાલપત્ર પણ છે, ટામેટાં, અને મજા પડી જાય. આ ટામેટાં અને કોથમીર અત્યારે વરસાદમાં કદાચ શાકભાજી ના મળે તો પણ તમે એમને બનાવશો તો પણ તમને બહુ જ મસ્ત ભાવશે ખીચડી. તો આપણે મસ્ત મજાની સિંગના દાણા છે, બટાકા છે, કોથમીર છે, ટામેટાં છે, તમાલપત્ર છે અને મસ્ત મજાની આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આને તમે છાશ સાથે પણ ખાઈ શકો, પણ અત્યારે ઠંડુ વાતાવરણ છે વરસાદનું, તો આપણે આને ઘી સાથે, જે શુદ્ધ દેશી ઘી આપણું દેશી ગાયનું ઘી સાથે આપણે મસ્ત ઘી સાથે આ ખીચડી ખાઈએ તો મજા જ પડી જાય. બીજું કંઈ જોઈએ જ નહીં, ખીચડી ખાવાની એટલી મજા આવી જાય ઘી સાથે. અને ચોક્કસથી તમે આ ખીચડી બનાવજો, ચોક્કસથી. સિંગના દાણા છે, પછી આપણે તુવેરની દાળ પણ લીધી છે, મગની મોગળ દાળ પણ લીધી છે, ટામેટાં, કોથમીર એ બધું આવી ગયું. અને અત્યારે વરસાદનો ટાઈમ છે તો શાકભાજી ના મળે તો તમે કોથમીર અને ટામેટાં ના નાખો અને ખાલી કાંદા બટાકા, તુવેરની અને મગની દાળ, તો એ બધી તો આપણે ઘરમાં હોય જ વસ્તુ કાંદા બટાકાની, તો તમે બનાવો તો મજા પડી જાય એવી છે. તો ચોક્કસથી તમે આ ખીચડી બનાવજો. અને બહુ પૌષ્ટિક ખીચડી છે, ખાવાની મજા આવી જાય. વડીલોથી માંડી નાના બાળકોને બધાને આ ખીચડી ભાવશે. અને આ ખીચડી ઢીલી ખાવાની જ ઘી સાથે મજા આવી જાય છે. તો તમને આ વિડીયો તમે જુઓ તો જોતા તો હશો જ અને જુઓ છો, અને કોમેન્ટ પણ ઘણીવાર લોકો કરો છો, પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને લાઈક્સ અને શેર અને કોમેન્ટ કરજો કે તમને કેવી ખીચડી લાગે અને તમે કેવી ટાઈપની બનાવો છો. અને કંઈ બીજી વાનગી બનાવવાની હોય તે પણ કોમેન્ટમાં લખીને જણાવજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ. અને આપણા ઘરને સાફ રાખીએ છીએ, આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવર દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માગીશ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.